કરીએ તો રાજકોટ અને જામનગરમાં નથુરામ ગોડસેના નાટકથી રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આક્ષેપ લગાવ્યા છે કે ગાંધીજીના હત્યારાને હીરો બનાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે નાથુરામ ગોડસેના નાટક સામે વાંધો ઉઠાવ્યો છે। સાથે જ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ગોડસેને હીરો નહીં બનવા દઈએ। નાથુરામ ગોડસેનું નાટક ગુજરાતમાં કેવી રીતે યોજાઈ શકે જેવા ગંભીર સવાલ પણ ઉઠાવ્યા છે। આ દેશનો હીરો મહાત્મા ગાંધી છે, ગોડસે નહીં। સાથે જ વિરોધ કર્યો છે અને ગંભીર આક્ષેપ પણ કર્યા છે। આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ છે। એ ગાંધીજીના હત્યારાને, એ પ્રથમ આતંકવાદીને હીરો બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે? આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ? દાનવ નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં